પણ ઓશોની બહુ મોટી ખાસિયત એ હતી કે એના કોઈ પણ કૃત્યથી લોકો ડિસ્ટર્બ થાય તો એ એન્જોય કરતા હતા અને વિચારતા બહુ સારું, ચાલો આને ચલાવાય. તો દમન કરશો તો તમે કામ તમને વધુમાં વધુ પકડશે, પણ શમન કરશો એટલે અભિવ્યક્ત કરશો તો તમે કામમાંથી મુક્ત થતા જશો. આ પ્રવચનમાં એણે એવી જોરદાર વાતો કરી કે જ્યારે મંચ ઉપરથી ઉતર્યા ત્યારે ભારતીય વિદ્યાભવનના કોઈ હોદ્દેદારો હાજર નહોતા. એ લોકો એટલું કહીને ગયા હતા કે કાલથી આ શ્રેણી અહીંયા થશે નહીં, કારણ કે તમે સેક્સ ઉપર વાત કરો છો એ વાત અહીંયા ન થાય. એટલે શ્રેણી ત્યાં બંધ થઈ ગઈ. પણ ઓશોને બહુ મોટી હાઈટ મળી. આપણને ખબર છે કે તમારી પ્રવચન શ્રેણી 10 દિવસ ચાલે તો લોકો રાજી ન થાય, પણ 1 દિવસ પછી બંધ થઈ જાય તો બહુ રાજી થાય. એટલે હાઈટ વધી અને ખરેખર એવું બન્યું કે એક જ મહિના પછી 28મી સપ્ટેમ્બર 1968 ગોવાલિયા ટેન્કના મેદાનમાં ભરચક લોકો વચ્ચે અને શ્રેણી શરૂ કરી, સંભોગ છે સમાધિ તક. એના ઉપર તેનું પુસ્તક પ્રકાશિત થયું, અનેક ભાષાઓમાં એ પ્રકાશિત થયું. હકીકતમાં એણે એમાં સેક્સ વિશે વાત નથી કરી. એમણે પોતે પણ ઘણી જગ્યાએ કહ્યું છે કે હું મીરા ઉપર બોલ્યો, હું કૃષ્ણ ઉપર બોલ્યો, હું બધા ઉપર બોલ્યો. એ તમે વાંચતા નથી અને એક જ પુસ્તક વાંચો છો અને મને પૂછો છો. વર્લ્ડની અંદર એને લોકો સેક્સ ગુરુ તરીકે ઓળખવા લાગ્યા. પણ ઓશોની બહુ મોટી ખાસિયત એ હતી કે એના કોઈ પણ કૃત્યથી લોકો ડિસ્ટર્બ થાય તો એ એન્જોય કરતા હતા અને વિચારતા બહુ સારું, ચાલો આને ચલાવાય. એટલે એણે ચલાવ્યું. ગોવાલિયા ટેન્ક પછી એ પુસ્તક આવ્યું. જબલપુરમાંથી એણે પોતાની નોકરી છેલ્લે છોડી દીધી 1970માં અને પછી મુંબઈ આવ્યા. મુંબઈ આવીને 50 સાધકો સાથે રહેવા લાગ્યા અને એની પ્રક્રિયા એણે શરૂ કરી. પછી એને વિચાર આવ્યો કે બહુ જ મારે જે વાત કહેવી છે એ ઝાઝા લોકોને કહું છું તો એનું મૂલ્ય નથી રહેતું. એટલે એણે નાના લોકોને કહેવાનું શરૂ કર્યું, સંવાદ શરૂ કર્યા. અને 1970થી એણે બહુ જ પોપ્યુલર એવું ડાયનેમિક મેડિટેશન, સક્રિય ધ્યાન શરૂ કર્યું, જે આજે પણ જ્યાં જ્યાં ઓશો કોમ્યુન્સ છે ત્યાં સવારના થાય છે. અને એની અંદર એણે વિચિત્ર વાત કરી, તીવ્ર શ્વાસ લેવાના. હું આગળ એની વાત કરીશ કે એણે પોતે સંગીતની ટુકડીઓ ઇન્ટ્રોડ્યુસ કરી અને એ સંગીતની ટુકડીઓ પાસે જે તે ધ્યાન માટેના મ્યુઝિક તૈયાર કરાવ્યા. સક્રિય ધ્યાનમાં જે જોડાણા છે એને ખ્યાલ છે કે 20 મિનિટ પછી તમારું મ્યુઝિક બદલી જાય અને તમારા જેસ્ચર બદલવાના, તમારે તીવ્ર શ્વાસ લેવાના, પછી બીજી 20 મિનિટની અંદર તમારે હુ 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 એમ બોલવાનું અને ત્રીજી 20 મિનિટમાં તમારે સદંતર મૌન ઉભા રહી જવાનું, જેમ હો તેમ. ઘણું બધું એણે કર્યું. એણે વિપશ્યના પણ નવું શોધ્યું. બુદ્ધની 2500 વર્ષ જૂની વિપશ્યના માટે એને થોડો વાંધો પડ્યો. એણે એમ કહ્યું કે મારો વાંધો એ છે કે મનમાં બધું ભરીને આવેલા લોકોને તમે એક જગ્યાએ બેસાડી દો અને એમ કહો કે હવે વિચારી વિચારીને બધું કાઢો તો ન નીકળે. પહેલાં એને સખત ડબ્બામાં કંઈ નવું ભરવું હોય તો ડબ્બાને બરાબર ઠબલાવવો પડે. જો ઠબલાવશો તો જગ્યા થશે. એટલે હું ઠબલાવવાની પ્રક્રિયાથી વાત શરૂ કરીશ. એટલે વિપશ્યનાથી લઈને અનેક ધ્યાન એને શરૂ કર્યા. કુલુ મનાલીની અંદર 1970માં એમણે પહેલી વખત કોઈને દીક્ષા આપવાનું શરૂઆત કરી. નિયો સંન્યાસ એને કહ્યું અને જાહેર કર્યું કે પરંપરાગત સંન્યાસ જે અત્યારના આપણામાં છે એનો હું આથી વિરોધ જાહેર કરું છું. સમજાવ્યું છે ખૂબ સુંદર રીતે કે અત્યાર સુધીનો સંન્યાસ બધું છોડીને ચાવો એને કહે છે. તમે ગીતાના 6ઠા અધ્યાય ઉપરના એના વ્યાખ્યાન સાંભળો તો પહેલા જ શ્લોકમાં એણે કહ્યું છે કે कृष्ण के पहले भारत का संन्यास भगेड़ू था. घर छोड़ के भागो, दुनिया छोड़ के भागो, जंगल में जाके ठहरो, मैं वो नहीं चाहता. એમનું કહેવાનું હતું જ્યાં છો ત્યાં જ બરાબર છો અને ત્યાં બરાબર છો એટલે તમે જ્યાં છો ત્યાં સંન્યાસ અનુભવો. કેવી રીતે એની એને ટેકનિક આપી. 70 થી 85 વખત એટલે કે 15 વર્ષમાં એને બહુ મોટા ફેરફારો કર્યા અને એવા ફેરફારો કર્યા કે જેની અસરો ખૂબ રહી.
એ વેરી ફાઇન મોર્નિંગ એણે કહ્યું કે કાલથી બધા ભગવો રોપ ભરજો અને એક મોટી 108 માળાની માળા રાખજો, એમાં વચ્ચે ઓશોનું લોકેટ રાખવાનું છે. એણે કારણો આપ્યા છે આ પુસ્તકમાં, ખૂબ સરસ. આવું મેં કેમ કર્યું? એણે કહ્યું કેટલા બધા સંન્યાસીઓ વધી ગયા કે હું કોઈને ઓળખતો નહોતો કે આમાં મારો કોણ છે. એટલે ઘણી વખત મને એમ થાય કે હું દૂધ રેડું છું પણ બોગેણામાં પડતું નથી, નીચે જતું લાગે છે. તો મારે આઈડેન્ટિફાઈ કેમ કરવા, એટલે મેં એને આ યુનિફોર્મ આપ્યું. મને ખબર પડે કે આ બધા આપણા છે. પાછળના ભાગમાં એને લખ્યું છે સત્યવેદાંત સ્વામીના એક પુસ્તકમાં, આ બધા આપણા છે એમ માનવું મારો ભ્રમ હતો. એ મને 5 વર્ષમાં ખબર પડી. મેં કીધું હવે ભગવા જવા દો. તો પોતાના જે નિર્ણયો છે એ લીધા છે બેધડક, ખોટા લાગે ત્યારે પાછા ખેંચી લીધા છે, કશું જ કીધા વગર. એક સરસ કામ એણે કર્યું. પછી સંન્યાસીઓને નવા નામ આપ્યા. પહેલા નામ આપતા હતા પણ એને હવે ટિપિકલ નામ આપ્યા. પુરુષ હોય તો એની આગળ સ્વામી લગાડવાનું, સ્ત્રી હોય તો એની પાછળ માં લગાડવાનું. અને એમની સ્પષ્ટતા એ હતી કે મારી દ્રષ્ટિએ પુરુષ છે એ ચેતનાના પંથે ચાલનારો છે અને સ્ત્રી છે એ પ્રેમના પંથે ચાલનારી છે. ચેતનાના પંથે જે ચાલે એ આખા અસ્તિત્વને ચૈતન્ય આપી શકે, એટલે કે એનો સ્વામી થઈ શકે, માટે સ્વામી છે. અને પ્રેમના પંથે જે ચાલે એ અસ્તિત્વનું માતૃત્વ કરી શકે, માટે એ માં છે. આ કહેવાનું પણ કારણ એ હતું, એમણે કહ્યું કે બધા પોતાના નામ લઈને આવ્યા હતા, એટલે પોતાના નામમાં જ જીવતા હતા. મારે એનું નામ ખેરવી નાખવું હતું અને મેં આપેલા નામ મને યાદ રહે એટલા માટે મેં બધાના જૂના નામ ખેરવ્યા, નવું નામ આપ્યું. આવી એક નાનકડી એવી તકવીત પોતે કરી અને એનો બરાબર જસ્ટિફિકેશન આપ્યું. એમને એક સરસ વાત કરી. કોઈ એને પૂછ્યું હતું કે તમે ધર્મનો વિરોધ કર્યો અને તમે પાછા કપડાં તો આવા જ પહેરાવ્યા. એને કહ્યું મને સમજાણું કે લોકો કપડાં જલ્દી બદલી શકે છે, મન બદલતા વાર લાગે છે. પછી મેં બીજું એવું નોંધ્યું કે કપડાં બદલે પછી મન ઉપર એની અસર થાય છે. તો મેં નક્કી કર્યું કે આપણે શું વાંધો, પહેરાવો ને એવા કપડાં. એનાથી જો એનું મન મારી ભેગું ચાલતું હોય તો મારે તેને આંગળી પકડીને લઈ જવા છે. ધીમે ધીમે કરતા એ મુંબઈમાં સેટ થયા. પહેલા વુડલેન્ડ્સ નામના એક બહુ મોટા એપાર્ટમેન્ટમાં આલિશાન બંગલામાં રહ્યા. નાના જૂથના લોકો સાથે સંવાદ કરવા લાગ્યા. નજીકમાં સાગર કિનારો હતો, એના તટે બેસીને સંવાદ કરે. બધા સંન્યાસીઓ છે એ સાગર ઉપર સૂતા હોય, ડૂબકીઓ મારતા હોય, પોતે પણ એક બાજુ બેઠા હોય. આવું એણે શરૂ કર્યું. અને મેં 1972માં એમણે પોતાની જાતને ભગવાન રજનીશ કહેવાનું શરૂ કર્યું. ભગવાન રજનીશ એટલા માટે કે ત્યારે એણે મને આત્મ સાક્ષાત્કાર થયો છે એવી જાહેરાત કરી. કોઈ પૂછ્યું કે ક્યારે થયો, તો 20 વર્ષ પહેલા. તો હવે કેમ બોલ્યા? તો કે મારે લોકો જિજ્ઞાસાથી આ વાતને ન સ્વીકારે પણ પૂરી પુખ્તતાથી સ્વીકારે એની રાહ જોઈ રહ્યો હતો. હવે મને લાગે છે કે મારા કેટલાક શિષ્યોમાં જિજ્ઞાસા નથી, પુખ્તતા છે, એટલે આ વાત હું કરી રહ્યો છું. એટલે બરાબર 20 વર્ષ પછી એણે આત્મ સાક્ષાત્કારની જાહેરાત કરી. કારણ કે એને કેટલાક લોકો એવું કહેવા લાગ્યા હતા કે ઓશો તમારામાં બદલાવ આવી ગયો છે, તમે પહેલા જેવા દેખાતા નથી, તમે બદલાઈ ગયા છો. ત્યારે એને વિચાર્યો કે હા હું બદલાઈ ગયો છું, મને ખબર છે, પણ તમે નોંધ લેવા લાગ્યા છો તો હવે એને જાહેર કરવામાં મને કોઈ હરકત નથી. સક્રિય દાન, એની ભેગું સંગીત, પોતે રોક લઈ આવ્યા, જહાજ લઈ આવ્યા, સંગીત શૈલીઓ લઈ આવ્યા, બેસીને ધ્યાનના મ્યુઝિકો કમ્પોઝ કરાવવા લાગ્યા. અને આત્મ સાક્ષાત્કાર પછીના 21 વર્ષે પૂનાના કોરેગાંવ પાર્કમાં 6 એકરમાં 2 બંગલા ખરીદ્યા અને લગભગ લોનમાં બેસીને શરૂઆત કરી. ધીમે ધીમે આખો આશ્રમ બનતું ગયું, જે કોમ્યુન બન્યો. એને એવું લાગ્યું કે કોઈને હું 1 કલાક આપું છું ને તો એ લોકો મને એક ચિત્તે નથી સાંભળતા. એટલે એને નક્કી કર્યું કે 1 મિનિટ આપણે બેસીએ. અને એમણે તારવ્યું કે 1 મિનિટમાં જે પ્રશ્નો આવે છે ને એ નક્કર પ્રશ્ન આવે છે. 1 કલાકમાં જે પ્રશ્નો આવે છે ને એ બધા વેગ આવે છે, એમાં કંઈ જાણવાની વાત હોય છે, સમજવાની નથી હોતી. એટલે બહુ નાનું ગ્રુપ કરવાનું શરૂ કર્યું. એમની અંગ્રેજી ઉપરની પકડ સારી. અંગ્રેજી એટલું સારું નહીં પણ પકડ ખૂબ સારી. અને એની શરૂઆત એણે 1974થી કરી.
એણે નામ આપ્યું માય વે, ધ વે ઓફ વ્હાઇટ ક્લાઉડ, સફેદ વાદળ. એની પણ એણે બહુ સરસ સમજૂતી આપી કે સફેદ વાદળ એવું હોય છે કે પવન જ્યાં લઈ જાય ત્યાં તે ચાલે, પવન સાથે સંચરણ કરે, કારણ કે ખાલી છે. કાળું વાદળું ભરેલું છે, એ ઝડપથી પવનનું કીધું માનતો નથી. એટલે માય વે વ્હાઇટ ક્લાઉડ. તમે પણ ખરેખર વિરોધ કે સંઘર્ષ વગર જીવનમાં જે બની રહ્યું છે ને સ્વીકારવા લાગો તો તમે પણ સફેદ વાદળ છો, એવું એ શ્રેણીનું જીસ્ટ નીકળતું હતું. સતત એને પ્રયાસ કર્યો કે આ વાતને હું સમજાવું, અને અંગ્રેજીની અંદર આ જે એની આખી શ્રેણી હતી એને આખા વિશ્વની અંદર ઓશોને બરાબર પ્રચલિત કર્યા. 1974માં નવો તબક્કો શરૂ થયો, સાચા સાધકો આવવા લાગ્યા, ધ્યાન મંડપમાં બેસતા હતા એની જગ્યાએ એણે પ્રયોગ શરૂ કર્યો કે ધ્યાન મંડપમાં ખુરશી હશે, હું નહીં હોઉં. એટલે એનો આખો બુદ્ધ હોલ હોય, આખો ભરેલો હોય, પણ વચ્ચે ખુરશી પડી હોય, ઓશો ના હોય. એણે પ્રયોગ કર્યો. જવાબ એનો એવો હતો કે એક વખત હું નહીં જ હોઉં. એની ટેવ હું તમને અત્યારે પાડું છું. અને એમનું બહુ સુંદર એવું વાક્ય છે કે જે ઘટશે ત્યારે શું થશે એ તમે ત્યારે જ સ્વીકારી શકો કે જ્યારે તમે એની કોઈ પ્રેક્ટિસ કરેલી હોય, અધરવાઇઝ આપણને સદમો પહોંચે છે. મૃત્યુવાળી વાતમાં પણ એને કહ્યું છે, જેની હું પછી વાત કરીશ. સાયમ દર્શન શરૂ કર્યા, સવારની બદલે હવે શરૂ થયું. ધીમે ધીમે એણે પાશ્ચાત્ય ચિકિત્સાના જૂથો એડ કર્યા. પોતાને એવું લાગ્યું કોઈ વ્યાખ્યાન આપું છું, ધ્યાન સમજાવું છું, પણ એના પછી કોઈ ફોલોઅપ માટે ગ્રુપ હોવું જોઈએ. એટલે એણે ચિકિત્સા જૂથ ઊભા કર્યા. જે ચિકિત્સા જૂથની અંદર વિચિત્ર વાતો આવે, દાખલા તરીકે તમારે જીવન કેમ જીવવું એના માટે એક જૂથને જઈને મળો. તમારે આપઘાત કરવો હોય તો કેમ આપઘાત કરવો જોઈએ, દેહનો નહીં મનની ગ્રંથિઓનો, એના માટે બીજું જૂથ હોય. એમાં એણે એક વિષય રાખ્યો, સેક્સ સંબંધી પ્રશ્ન હોય તો પણ એક જૂથને મળી શકો છો. એ સમયે કોઈ વ્યક્તિએ કોમ્યુનમાં આવીને એની ડોક્યુમેન્ટરી બનાવી અને એ ડોક્યુમેન્ટરી વર્લ્ડમાં ફેલાણી પછી ભારતથી લઈને છેક અમેરિકા સુધી લોકોએ ભગવાન રજનીશ ઉપર ફિટકાર વરસાવ્યા.